नमः श्रीवर्धमानाय निर्धूतकलिलात्मने सालोकानां त्रिलोकानां यतविद्यादर्पणाय ते। આચાર્ય સમંતભદ્ર સ્વામી દ્વારા રચિત રત્નકરણ શ્રાવકાચાર ગ્રંથમાં પ્રભાચંદ્ર આચાર્ય દેવની ટીકા અને સદાસુખદાસજીની ટીકાના આધારે આપણે સમજી રહ્યા છીએ. શ્લોક નંબર છે 21. સમ્યક દર્શનનો અધિકાર છે. છંદનો પાઠ કરીએ. છંદ 21 નંબરનો છંદ હતો ને. હા બસ. નાંગહીનમલં છેતુમ દર્શનમ જન્મ સંતતિમ નહિ મંત્રોક્ષર ન્યૂનો નિહંતિ વિષ વેદના. શું કહે છે જો છે? અંગહીનમ એટલે અંગરહિત, દર્શનમ એટલે સમ્યક દર્શન. 8 પ્રકારના અંગ છે ને, એમાંથી અંગરહિત સમ્યક દર્શન. જન્મ સંતતિમ જન્મ મરણની પરંપરાનો છેતુમ માને નાશ કરવાને ન અલમ સમર્થ નથી. જેમ દ્રષ્ટાંત આપ્યું. અક્ષર ન્યૂન મંત્ર, અક્ષરહીન મંત્ર 20 વેદના ન હિ નિહંતિ, 20 વેદનાને નાશ કરી શકતો જ નથી. આવે છે ને, ધરસેનાચાર્ય દેવે ભૂત બલીને પુષ્પદન દેવને મંત્ર આપ્યા હતા. એક અક્ષર વધારે ને એક અક્ષર ઓછો હતો ને, તો સાધના એ પ્રમાણે એની સિદ્ધિ ન થઈ ને. એમ અહીંયા 20 વેદના જે છે, ઝેર ચડ્યું હોય એનો મંત્રોચ્ચાર કરવામાં આવે, પણ એ મંત્રની અંદર આગળ પાછળ કોઈ હોય એકાદ અક્ષર તો એ કામ નહીં કરે. એવી રીતે અહીંયા સમ્યક દર્શનના 8 અંગમાંથી અંગ નહીં હોય તો એ જીવ નિર્વાણ દશાને પ્રાપ્ત થઈ શકશે નહીં. એ કહે છે જો ટીકા. અંગહીનમ દર્શનમ જન્મ સંતતિ છેતુમ ન અલમ, નિશંકિત્વ આદિ સ્વરૂપ અંગોથી રહિત હોય એવું સમ્યક દર્શન સંસારના પ્રબંધનો, સંસારની સંતતિનો ઉચ્છેદ કરવાને સમર્થ નથી. આ જ અર્થના સમર્થનને માટે દ્રષ્ટાંત કહે છે. સર્પ આદિથી ડસાયેલા અને સર્વ અંગોમાં પ્રસરેલા વિષની વેદનાવાળા મનુષ્યની વિષ વેદનાને દૂર કરવાને યોજેલો એક પણ ઓછા અક્ષરવાળો મંત્ર વિષની વેદનાને દૂર કરી શકતો જ નથી. તેથી સમ્યક દર્શનને સંસાર ઉચ્છેદના સાધનભૂત થવામાં અષ્ટ અંગ સહિતપણું યોગ્ય જ છે. સમ્યક દર્શન અષ્ટ અંગ સહિતપણું યોગ્ય છે, તેના ત્રિમૂઢતા રહિતપણાની માફક. જો એની અંદર પંડિતજી ટોડરમલજી સાહેબ એક સરસ વાત કરી છે. 9મા અધિકારમાં મોક્ષ માર્ગ પ્રકાશકમાં છેલ્લો જે એમાં લખ્યું છે, સમ્યક દર્શનના 8 અંગ લખ્યા છે. અને એમાં જો એક મોટો પેરેગ્રાફ છોડીને નીચે આવી જાઓ. નીચે જેમ મનુષ્ય શરીરના હાથ પગ આદિ અંગ છે, તેમ આ પણ સમ્યક્ત્વના શું છે? અંગ છે. દ્રષ્ટાંત કેટલું સરસ આપ્યું છે પંડિતજી સાહેબે, સમજજો. મનુષ્યનું શરીર, એના આ હાથ પગ બધા શું છે? અંગ છે. બરાબર છે ને? શરીર અંગી છે ને હાથ પગ અંગ છે. એવી રીતે સમ્યક દર્શન અંગી છે અને 8 એના શું છે? અંગ છે. હવે એક સરસ વાત કરી છે ત્યાં જો પ્રશ્ન કર્યો છે, કેટલાક સમ્યક દ્રષ્ટિ જીવોને પણ ભય, ઈચ્છા અને ગ્લાનિ આદિ હોય છે, તથા કોઈ મિથ્યા દ્રષ્ટિને તે નથી હોતા.
તેથી એ નિશંકિત આદિને સમ્યક્ત્વના અંગ કેમ કહો છો? તમે એનું અંગ કહો તો આ એ કહે છે કે એ સમ્યક દ્રષ્ટિને ભય જોવામાં આવે, ઈચ્છા જોવામાં આવે છે, અને તમે સમ્યક દ્રષ્ટિનું અંગ કહો છો, અને એની ઈચ્છા પણ જોવામાં આવે છે, ગ્લાની પણ જોવામાં આવે છે, ભય પણ જોવામાં આવે છે. અને એક બાજુ મિથ્યા દ્રષ્ટિને આ નય જોવામાં આવે, તો પછી આ 8 અંગનું શું ઔચિત્ય રહ્યું? સમાધાન સાંભળજો, બહુ સરસ કર્યું છે. જેમ મનુષ્ય શરીરના હાથ, પગ આદિ અંગ કહીએ છીએ, ત્યાં કોઈ મનુષ્ય એવા પણ હોય છે કે જેમને હાથ, પગ આદિ કોઈ અંગ હોતા નથી, છતાં તેને મનુષ્ય શરીર તો કહીએ છીએ, પરંતુ એ અંગો વિના તે શોભાયમાન વા સકળ કાર્યકારી થતો નથી. એનું શરીર શોભાને પ્રાપ્ત થતું નથી, અને એના હાથ વગેરે છે નહીં તો એ કામ પણ કરી શકતો નથી. તેમ સમ્યક્ત્વના નિશંકિત આદિ અંગ કહીએ છીએ, ત્યાં કોઈ સમ્યક દ્રષ્ટિ એવા પણ હોય છે કે જેમને નિશંકિતત્વ આદિમાંના એટલે 8 અંગમાંના કોઈ અંગ ન હોય, છતાં તેમને સમ્યક્ત્વ તો કહેવામાં આવે છે, પરંતુ એ અંગો વિના તે સમ્યક દર્શન નિર્મળ સકળ કાર્યકારી થતું નથી. સમજાઈ ગઈ ને આખી વસ્તુ? જેમ પેલા મનુષ્યને હાથ બે નથી તો મનુષ્ય તો કેવા છે, પણ એ શોભાને નહીં પ્રાપ્ત થાય, એને કામ નહીં કરી શકે પોતાનું. સમજાય છે કે નહીં? એમ સમ્યક દર્શન તો બરાબર છે, પણ આ પ્રમાણે એ નિશંકિત આદિ અંગથી સહિત નથી ને. હા, તો બીજી રીતે કહીએ ને તો આપણે છે આગળ આવશે પણ ખરું, એની અંદર અતિચાર વગેરે દોષ લાગે છે ને. અતિચાર વગેરે દોષ લાગે છે, અને એ કહે છે જેમ પેલો વ્યક્તિ કામ કરવા માટે સમર્થ નથી, એવી રીતે સમ્યક દર્શન તો છે, પણ એની અંદર જો દોષ લાગે છે, અને થોડુંક વધારે ચલમલ અગાઢ પણ દોષ કહ્યા ને પાછા એક તો. અને આપણે હમણાં ભણ્યા ખરા ગુણસ્થાનની અંદર કે ક્ષયોપસમ સમ્યક્ત્વ વાળા જીવ શ્રેણી માંડી શકતા. આ સમજાય છે કે નહીં હસમુખભાઈ? લોજિક ખ્યાલ આવે છે ને? હા, સમ્યક દર્શનમાં અતિચાર હશે, ક્ષયોપસમ સમ્યક દર્શન હશે, તો એ દોષ છે, અને દોષ છે એટલે સકળ કાર્યકારી જે સિદ્ધ દશાની પ્રાપ્તિ થવી જોઈએ શ્રેણી માંડીને, ખ્યાલ આવે છે ને? સપક શ્રેણી માંડીને પોતાનું કાર્ય થવું જોઈએ, એ કાર્ય થતું જોવામાં આવતું નથી. સમ્યક દર્શન તો કેવા છે, કેટલું સરસ દ્રષ્ટાંત આપ્યું છે પંડિતજી સાહેબ. કેવા છે, પણ રિઝલ્ટ નહીં મળે પ્રોપર. સંસારનો ઉચ્છેદ નહીં કરી શકે, જે મૂળ ત્યાં લખ્યું ને, સંસારનો ઉચ્છેદ નહીં થાય. ઉચ્છેદ કરવા માટે તો એને 8 અંગોથી સુશોભિત એવું જે છે એ નિર્મળ સમ્યક તો એ પ્રમાણે પ્રગટ કરવું જરૂરી છે. જો હવે બીજો પ્રશ્ન કર્યો છે કે ભાઈ મિથ્યા દ્રષ્ટિ જીવને પણ આ બધું જોવામાં આવે છે, એને ભય ના જોવામાં આવે, કાંક્ષા ના જોવામાં આવે, ગ્લાની ના જોવામાં આવે. ગ્લાની લીખે ને, આમ કોઈ સાધર્મીનું શરીર એકદમ ગંદુ હોય, અને શરીરમાંથી વાસ મારતી હોય, છતાં પણ કોઈ મિથ્યા દ્રષ્ટિ બધી વૈયાવૃત્ત કરે, મોઢું જરીએ ના બગડે. બરાબર છે કે એમ કહે ભાઈ મને તો આવી જાતિનો અવસર મળ્યો વૈયાવૃત્ત કરવાનો, છતાં એ મિથ્યા દ્રષ્ટિ છે. અને જોવામાં તો આવે છે એને આ અંગ તો બહારની દ્રષ્ટિએ તો, બાહ્ય દ્રષ્ટિએ તો અંગ જોવામાં આવે છે, નિર્વિચિકિત્સા અંગ જોવામાં આવે છે, નિર્ભયપણું પણ એક લૌકિક દ્રષ્ટિએ બહારમાં જોવામાં આવે છે, કાંક્ષા બહારની દ્રષ્ટિએ નથી જોવામાં આવતી, બીજા કુદેવાદીને માનતો નથી, અમૂળ દ્રષ્ટિપણું પણ જોવામાં આવે એનામાં. દ્રવ્યલિંગી શ્રમણ છે ક્યાં? સમજાય છે? કુદેવાદીને ક્યાં માનવાનો પ્રશ્ન છે? તો અમૂઢપણું પણ જોવામાં આવે. તો એ બધું જોવામાં આવે ને, છતાં પણ એને સમ્યક્ત્વ નથી કહેતા. તો હવે બીજું દ્રષ્ટાંત આપી સમજજો. નીચેની છેલ્લી લીટી, વળી જેમ, હા થોડુંક આગળ, વળી જેમ વાંદરાને પણ
હા, વળી જેમ વાંદરાને પણ હાથ પગ આદિ અંગ તો હોય છે. વાંદરાને બોલો હાથ પગ હોય કે ના હોય? હાથ પગ હોય. વાંદરાને પણ હાથ પગ આદિ અંગ તો હોય છે, પરંતુ જેવા મનુષ્યને હોય છે એવા હોતા નથી. શું પંડિતજીને જુઓ તો ખરા, કેટલું સરસ સમજાવ્યું છે. હા, એવી રીતે મિથ્યા દ્રષ્ટિને પણ વ્યવહાર આદિ વ્યવહાર રૂપ નિશંકિત આદિ અંગો હોય છે. કોની જેમ? દ્રષ્ટાંત શું આપ્યું? વાંદરાને જેમ હાથ પગ અંગ તો હોય છે, એમ જેને સમ્યક દર્શન આત્માનો અનુભવ નથી એવા મિથ્યા દ્રષ્ટિ જીવને પણ નિશંકિત નિકાંક્ષિત બહારમાં અંગ જોવામાં આવે છે. પરંતુ જેવા નિશ્ચયની સાપેક્ષતા સહિત સમ્યક દ્રષ્ટિને હોય છે એવા જોવામાં આવતા નથી. સમજી ગયા કે નહીં? નિશ્ચયની સાપેક્ષતા સહિત જે હોય એવા મિથ્યા દ્રષ્ટિને નથી જોવામાં આવતા. એને તો માત્ર એક વ્યવહારાભાસના રૂપમાં છે. જેમ લખ્યું આગળ, આમાં છે બધી ચર્ચા આગળ તો મોક્ષ માર્ગ પ્રકાશકમાં, કે આ બધું કેવું છે કે અંદરમાં આત્માનો અનુભવ જીવ કરે નહીં. દ્રષ્ટાંત આપ્યું છે કે ખેતર જે છે, ખેતરને ખેડવામાં આવે, ખેતરને ખેડવામાં આવે, ખાતર પણ નાખવામાં આવે, પાણી પણ આપવામાં આવે, ચારે બાજુ વાડ પણ કરવામાં આવે, પણ અંદરમાં બીજ નાખવામાં ન આવે. બીજ તો ફસલ થશે કે નહીં થાય? સમજી ગયા ને? બીજ તો નાખ્યું નથી, ખેતરને ખેડવામાં આવે છે, ખાતર નાખવામાં આવે છે, તો શું રિઝલ્ટ આવશે? નહીં આવે ને. એમ અંદરમાં આત્માનો અનુભવ, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, એની બીજ અંદરમાં તો ગયું નથી, એ પ્રગટ્યું નથી ને. અને આ જે છે બહારની અંદર આ પ્રમાણે વ્યવહારની દ્રષ્ટિ આ બધું કરે છે, પણ એ અંદરમાંથી મોક્ષ માર્ગ અને મોક્ષની પ્રાપ્તિ થાય એવું નહીં જોવામાં આવે, એમ કહેવું છે. હવે આગળ જરાક આવી જઈએ સદાસુખદાસજીની, આપણે આમાં પ્રભાચંદ્ર આચાર્ય દેવની ટીકામાં એના પછીનો શ્લોક. હવે 3 પ્રકારની મૂઢતા, બરાબર છે ને? આપણે જોતા આવે છે કે ને, આપ્ત આગમ અને ગુરુની શ્રદ્ધા. સમ્યક્ત્વના લક્ષણમાં કહ્યું ને, આપ્તની, આગમની અને ગુરુની શ્રદ્ધા અને 8 અંગનું પાલન, 3 પ્રકારની મૂઢતાથી રહિત અને 8 પ્રકારના મદથી રહિત. 3 મૂઢતા પછી 8 પ્રકારના મદ આવશે. 3 મૂઢતામાં લોક મૂઢતા જુઓ. હા, અચ્છા, હા હા હા, હા હા હા, પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાં. અચ્છા, હા હા હા, તો જોઈ લઈશું એને, મને ખ્યાલમાં નથી એ. હા હા, જોઈ લઈશું આપણે. આ ચાલે પણ છે આપણે પુરુષાર્થ સિદ્ધિ ઉપાય. જુઓ, હા, તો એ કહે છે અહીંયા 3 પ્રકારની મૂઢતા, એટલે લોક મૂઢતા. શ્લોક નંબર 2, શ્લોકનો પાઠ. શ્લોક ખોલજો ભાઈ. જુઓ શું કહે છે. આપગા સાગર સ્નાનમ ઉચ્ચય સીકતાસ્મનામ ગિરિપાતો અગ્નિપાતશ્ચ લોકમૂઢમ નિગધ્યતે. શું કહે છે અહીંયા? જો એ કહે છે નીચે, આપ, સાંભળજો, આપગા સાગર સ્નાનમ. આપગા એટલે નદી. ધર્મ સમજીને નદી સમુદ્રમાં સ્નાન કરવું. પછી સિકતા સ્મનામ, રેતી અને પથ્થરોનો ઉચ્ચય ઢગલો કરવો. ગિરિપાત એટલે પર્વત ઉપરથી પડવું. અને અગ્નિપાત, અગ્નિમાં પડવું. પેલો સતી પ્રથા હતી ને, હા,
તે લોકમૂઢમ, લોકમૂઢતા નિગદ્યતે કહેવાય છે. ટીકા, લોકમૂઢમ, તે લોકમૂઢતા તે શું છે? તો કે છે આપગા સાગર સ્નાનમ, એટલે આપગા નીચે ગુજરાતીમાં આપગા એટલે નદી અને સાગર એટલે સમુદ્ર, તેમાં કલ્યાણનું સાધન છે એવા અભિપ્રાયથી, મને એનાથી મારું હિત થશે, મને લાભ થશે, નહીં કે શરીરનું પ્રક્ષાલન કરવાના અભિપ્રાયથી સ્નાન કરવું, તથા સ્તૂપ મિનારો કરવો, મને એ કે ને નદી વગેરેમાં સ્નાન કરવું કે મને કંઈક લાભ થશે એ પ્રયોજનથી, શરીરને શુદ્ધ કરવાના પ્રયોજનથી નહીં. પ્રક્ષાલન કરવાનું કોનો? કે રેતીનો, પથ્થર એમનો ઢગલો કરવો, અથવા ગિરિપાત એટલે પર્વત પરથી પડવું વગેરે, અગ્નિપાતસ્ય મને અગ્નિમાં પ્રવેશ કરવો, એ આદિ સર્વે લોકમૂઢતા કહેવાય છે. સદાસુખદાસજીએ ખૂબ લખ્યું છે આના માટે, ખૂબ લખ્યું છે. થોડુંક નજર નાખીશું. સદાસુખદાસજીનું ખોલજો આપણે ગુજરાતીમાં, રત્નકરણ સાવકાચાર. ત્રણ નંબર નીચે છે, નીચે ત્રીજું હતું ને, એમાં નીચે હજુ 22 નંબરનો છંદ ખોલો, એમાં જવા દો, ફોરવર્ડ કરો. બસ આવી ગયું ને. જો જે લૌકિક મિથ્યાધર્મી લોકો છે તેમનું આચરણ જોઈને જે નદીમાં સ્નાન કરવામાં ધર્મ માને છે, સમુદ્રમાં સ્નાન કરવામાં ધર્મ માને છે, રેતીનો ઢગલો કરવામાં ધર્મ માને છે, પથ્થરનો, પર્વત પરથી છલાંગ લગાવવામાં ધર્મ માને છે, ધર્મ બુદ્ધિથી કરે છે, અગ્નિમાં કૂદી પડવાથી ધર્મ માને છે, લોકમૂઢતા છે. સમ્યક દર્શન આવા પ્રકારની લોકમૂઢતાથી રહિત જ હોય છે. શું કહે છે જુઓ, અહીં મિથ્યાત્વના ઉદયથી એટલે વિપરીત માન્યતાના કારણે દેશકાળના ભેદથી લૌકિક અજ્ઞાની પરમાર્થ રહિત લોકો અનેક પ્રકારની પ્રવૃત્તિ કરીને પોતાને ધર્મ થવો, પવિત્રતા થવી, એમ માને કે આનાથી ધર્મ થાય, આનાથી આપણે પવિત્ર થઈ જવાય, લાભ થશે આપણનો, વિયોગ નહીં થાય. સમજાય છે ને, આપણે અખંડ સૌભાગ્યવતી રહીશું, વિયોગ નહીં થાય, લાંબુ આયુષ્ય મળશે વગેરે માને છે. તે લોકમૂઢતાને પ્રગટ અજ્ઞાન જાણીને એનો ત્યાગ કરીને સમ્યક્ત ભાવની વિશુદ્ધતા કરવી જોઈએ. અહીંયા કેટલાક એકાંતી લોકો જે છે, જે સ્નાન કરીને પોતાને પવિત્ર માને છે, એટલે જ્ઞાનીઓએ આગમ જ્ઞાનપૂર્વક વિચાર કરવો જોઈએ કે લોજિક આપ્યું છે, જે આત્મા જે છે ને તે તો અમૂર્તિક છે, તેને તો સ્નાન પહોંચતું જ નથી, જલ વડે સ્નાન કરવામાં આવે ત્યાં પહોંચતું જ નથી, તેને તો સ્નાન પહોંચતું જ નથી. અને આ જે શરીર જે છે એ તો મહા અપવિત્ર છે. બે વસ્તુ થઈ ગઈ, શરીર મહા અપવિત્ર છે અને આત્મા સુધી જલ પહોંચતું નથી, એ મહા અપવિત્ર છે. તેના સ્પર્શથી પવિત્ર ચંદન, ગંગાજળ, પુષ્પ આદિ પણ સ્પર્શ કરવા યોગ્ય રહેતા નથી. આ શરીર જે છે હાડકા, માંસ, લોહી, ચામડું વગેરે અપવિત્ર વસ્તુઓથી બનેલું છે, તથા દુર્ગંધ, વિષ્ટા, મૂત્ર વગેરે અપવિત્ર દ્રવ્યોથી ભરેલું છે, તથા જેના મુખ દ્વારથી મહા અપવિત્ર કફ, લાળ, દાંતનો મેલ, જીભનો મેલ નિરંતર વહેતો રહે છે. આંખો કરે છે કે નહીં, સવારે ઉઠીને બ્રશ કરે છે તો દાંતનો મેલ કાઢશે, ને પછી પેલું ઉલ ઉતારશે એટલે જીભનો મેલ કાઢશે, પછી નાક ખંચેરશે એટલે નાકનો મેલ કાઢશે, બધો મેલ જ કાઢે છે ને. શું કરે છે, સમજાય છે કે નહીં? હા, જો આંખોમાં પાણી છાંટશે તો આંખોમાંથી મેલ નીકળ્યો છે, એ જો આંખોમાંથી ચીકણો દુર્ગંધિત મેલ નીકળતો રહે છે. બીજા બધા દ્વારોથી પણ મલમૂત્ર
દુર્ગંધિત કરમિયા વગેરે નિરંતર નીકળ્યા કરે છે. કરમિયા પડે છે ને, મોટા મોટા કરમિયા, ઘણા તે મોટા મોટા આવડા મોટા કરમિયા નીકળે છે. સમજાય છે કે નહીં? જો કાનોમાંથી કાનનો મેલ નીકળે છે. નીકળે છે કે નહીં? કાનમાંથી મેલ. જો નાકમાંથી નિરંતર દુર્ગંધિત ઘૃણા યોગ્ય મેલ નીતરે છે. અને સંપૂર્ણ શરીરના રોમ રોમમાંથી મહાદુર્ગંધિત મલિન પરસેવો વહ્યા કરે છે. હવે બધું ઓપરેશન કરી દીધું એમને. સમજાય છે કે નહીં? પદ્ધતિ પરસેવો નીકળે છે. જેના નવદ્વારોથી નિરંતર મળ વહ્યા કરતો હોય એવું શરીર પાણીથી સ્નાન કરવાથી કેવી રીતે શુદ્ધ થયું મનાય? કેવી રીતે શુદ્ધ થશે? નવદ્વાર બહે ઘિનકારી. સમજી ગયા ને? કેવી રીતે શુદ્ધ? જેમ મળથી બનાવેલો ઘડો મળથી જ ભરેલો અને બધી જ બાજુથી જેમાંથી મળ જ વહેતો હોય એ પાણીથી ધોવાથી કેવી રીતે શુદ્ધ થઈ શકે? જેમ ઘડાની અંદર લીકેજ વાળું હોય ને, હોલ હોય અને એમાંથી મળ જ નીકળે, અંદર મળે, અંદરથી બધું મળ. હવે એને તમે પાણીથી ધોવો તો ક્યાંથી સોલ્યુશન થોડું આવશે ત્યાંથી? એમાં આ મળનો ઘડો છે. આ તો જો આ લોકમાં જે પણ વસ્તુ, ભૂમિ, ક્ષેત્ર, ગંદકી કે અપવિત્ર જે બધું કહેવાય છે ને, એ બધા આ શરીરના સ્પર્શથી, સાનિધ્યથી જ અપવિત્ર થયા છે. લો, હવે આવું કોઈ વિચાર્યું નહીં હોય. આ શરીરનો જ્યાં સ્પર્શ થયો છે ને એ બધું અપવિત્ર થઈ ગયું છે. કોઈ જગ્યા છે ને, ચામડું પડવાથી, કોઈ વાળ પડી ગયા, કોઈ એઠું ફેંકવાથી તે ક્ષેત્ર શું કહેવાય છે? અપવિત્ર કહેવાય છે. લોહી, માંસ, હાડકાં, વસા, પરુ, મલ, મૂત્ર, થૂંક, લાળ, કફ, નાકનો મેલ વગેરેના સ્પર્શ થઈ જવાથી જ, નાહવાના પાણીના છાંટા ઉડવાથી જ, કોગળાના પાણીના છાંટા ઉડવાથી જ અપવિત્ર થઈ જવું દેખીએ, સાંભળીએ છીએ. સમજાય છે કે નહીં? તમે નાહી ધોઈને નીકળ્યા છો અને બાજુમાં કોઈ આમ ખુલ્લામાં સ્નાન કરતા હોય છે ને, એના છાંટા તમારા પર ઉડે તો શું થશે? સમજાય છે કે નહીં? સ્નાન કરે એના છાંટા તમારા પર ઉડ્યા, આમ કરતો હોય માથાથી, એને છાંટા તમારા ઉપર પડ્યા અને તમે નહીં નીકળ્યા. ચલાવે છે કે નહીં? જો કોગળાના પાણીના છાંટા ઉડવાથી જ અપવિત્ર થઈ જવું દેખીએ, સાંભળીએ છીએ. એટલે બરાબર વિચાર કરો. શરીરના સ્પર્શ સંગમ વિના ક્યાંય પણ કોઈ અપવિત્રતા છે જ નહીં. જેટલો ટાઈમ શરીરની અંદર આ બહારનો પદાર્થ પણ વધારે રહે છે, એટલો વધારે ને વધારે અપવિત્ર થયા કરશે. સમજાય છે ને? જો આપણે ક્યારેક કહીએ છે ને, ભાઈ તમને કોઈ પણ ભાવતી વસ્તુ હોય, અથવા તો સિમ્પલ થોડું તમે મોઢું બરાબર સાફ કરી નાખ્યું છે, સાફ કર્યા પછી આમ એક ઘૂંટડો મોઢામાં ઉતારવાનું નહીં નીચે, એક ઘૂંટડો પાણી લેવાનું અને પછી એક આપણો જે હોય ને પ્લેટ વગેરે, જે કપ વગેરે, એમાં પાણી કાઢીને પછી પાછું પી જવાનું. બોલો કેમ? સાફ કર્યા પછી આમ લઈને તરત જ ઓન ધ સ્પોટ પી જવાનું પાછું. અરે બીજાના મોઢાની વાત નથી કરતા, તમારા જ મોઢામાંથી આમ પાણી અંદર ટચ કરીને પાછું આવી ગયું. કેમ પાણી અપવિત્ર થઈ ગયું? અપવિત્ર થઈ જવાનું કારણ શું? સ્પર્શ કોને કર્યો? પાણીએ શરીરને સ્પર્શ કર્યો. સમજાય છે કે નહીં? આ પેડા, બરફી વગેરે જે હોય ને, અને તમે આમ મોઢામાં મૂકો ને ખાઓ, અને પછી આમ દર્પણમાં મોઢું ખોલીને જોજો કેવું લાગે છે. જોજો તો ખરા જરાક. બહુ પેડા બહુ સરસ બન્યા છે, મઠિયા બહુ સરસ બન્યા છે, ગુગરા બહુ સરસ બન્યા છે. આમ મોઢામાં મૂકીને ખાલી આમ જોવાનું, આમ 2-3 વખત ચાવીને દર્પણમાં જોજો. અરે યાર, દર્પણમાં જોવાતું હશે? ખ્યાલ આવે છે નહીં? અને મોઢામાંથી કાઢીને પછી ખાવાનું કહેવામાં આવે તો અરે અમે ભૂખ્યા રહીશું, પણ વિચાર તો કરો. અને થોડોક ટાઈમ અંદરમાં જઈને તરત 10 મિનિટ પછી અંદર થોડું વધારે અંદર જઈને બહાર આવે તો ખ્યાલ આવે છે ને? જુઓ, જેમાં આપણા આ વસ્ત્ર વગેરે ને, વસ્ત્ર વગેરે 1-2 મહિનાથી આપણે બેગની અંદર જ મૂકેલા છે. કોઈ જગ્યાએ પ્રસંગ બન્યો નથી જવાનો, તો 2 મહિનાથી અંદર કમ્પ્લીટ બધું કહેવાય ને
ધોયેલા કરીને મૂકી લીધા છે અંદરમાં. 2 મહિના પછી ફરીથી એને ધોવાની જરૂર ખરી? નહીં ને જરૂર. અને એક દિવસ સવારે પહેર્યું, સમજાય છે કે નહીં? અને પછી પહેરીને અડધો કલાક માટે ક્યાંક જઈને આવી ગયા અને પછી ફરીથી બેગની અંદર મૂકીશું કે નહીં મૂક્યું એને? કેમ નહીં? કલાકમાં શું થઈ ગયું? અડધો કલાકમાં શું થઈ ગયું? 15 મિનિટે પહેર્યું તો કે હવે અંદર નહીં મૂકવાનું, હવે અંદર નહીં મૂકવાનું. એ વસ્ત્રને કેમ 2 મહિના સુધી વાંધો નતો ને 15 મિનિટમાં જ કે ના હવે નહીં, હવે અંદર નહીં, અપવિત્ર થઈ ગયું, સ્પર્શ થયો ને, એ કહે છે. જુઓ, એટલે બરાબર વિચાર કરો, શરીરના સ્પર્શ સંગમ વિના ક્યાંય પણ કોઈ અપવિત્રતા છે જ નહીં. આવી અપવિત્રતાનું સ્થાન શરીર પાણીના નહાવાથી કેવી રીતે શુદ્ધ થાય? અને આ શરીર પાણીથી નહાવાથી શુદ્ધ થઈ જાય તો પણ કોઈ બીજાના નહાવાના છાંટા ઉડવાથી ફરીથી પાછું અપવિત્ર થયેલું જ માનવામાં આવશે. નદી વગેરેમાં હજારો વાર સ્નાન કોગળા કર્યા પછી જો બીજી કોઈ વસ્તુ ઉપર કોગળો કરો તો તે વસ્તુ મહા અપવિત્ર માનવામાં આવશે. પાણી, હવે સાંભળજો, પાણીથી તો શરીર ઉપર લાગેલો મેલ દૂર થઈ જાય છે. આ શરીર ઉપર મેલ ચોટ્યો ને, કઈક વસ્તુ ચોટી હોય તો એ દૂર થાય છે. તથા કપડાની જે ગંદગી જે છે એ ધોવાથી સાફ થઈ જાય. પણ પાણી શરીરને ઉજ્જવળ પવિત્ર બનાવી શકતું નથી. જેમ કોલસાને ગમે તેટલો ધોઈએ, ગમે તેવા સાબુ શેમ્પૂથી ધોઈએ, પણ મહામલિનતા કાળા સહજ પ્રગટ થાય છે. એટલે સ્નાન કરીને પવિત્ર થવાનું માનવું તે તો તીવ્ર મિથ્યાત્વ છે. જો શું કહે છે? બીજો પણ વિચાર કરો, જગતમાં પાણી જેવી અપવિત્ર કોઈ વસ્તુ નથી. જેમાં નિરંતર દેડકા, કાચબા, સાપ, ઉંદર, વિષમરા, માખી, મચ્છર વગેરે અનેક જીવ નિરંતર મરે છે. જેમાં ચામડું, હાડકા વગેરે બધું ઓગળી જાય છે અને અનેક ત્રસ જીવોનો જેમાં ઘાત થાય છે. એવું મહાનિંદનીય અપવિત્ર પાણી, એના સ્પર્શ સ્નાન કરવાથી કેવી રીતે પવિત્રતા થશે? એ કહે છે કે નદીઓની અંદર મનુષ્યોના મલમૂત્ર, લોહી, માંસ, કાદવ તથા મરેલા મનુષ્ય તિર્યંચોના શરીર અંદર ફરતા રહે છે. એ ક્યાંથી બીજા કોઈને પવિત્ર કરે? પાણીનું સૂતક તો કદી જતું જ નથી. પાણીથી તો શરીરની બહાર લાગેલો મેલ દૂર થઈ જાય છે, જેનાથી મનની ગ્લાની દૂર થઈ જાય છે. પાણીથી પવિત્ર થવું માનવું તથા સ્નાનમાં ધર્મ માનવું એ તો મિથ્યા દર્શન છે. જો પાણીથી જ પવિત્રતા થઈ જાય તો સ્નાન કરીને મુક્તિ મળી જાય તો પોપટ ઘુવડને પણ પવિત્રતા સંભવે અને તેમની પણ મુક્તિ થઈ જાય. તો પછી દાન, પૂજા બધું નિષ્ફળ ઠરશે. મિથ્યાત્વના પ્રભાવથી બધા લોકો વિપરીત શ્રદ્ધાની થઈ રહ્યા છે. જે 8 પ્રકારની લૌકિક શુદ્ધિ કહી છે, હવે સાંભળજો, એક સરસ વાત આવે છે બીજી. જે 8 પ્રકારની લૌકિક શુદ્ધિ કહી છે તે તો વ્યવહાર આચાર, કુલાચારને જ ઉજ્જવલ કરવામાં સમર્થ છે, પરંતુ શરીરને પવિત્ર કરી શકતી નથી. 8 પ્રકારની જે લૌકિક શુદ્ધિ છે એનાથી શરીર પવિત્ર શુદ્ધ નહીં થાય. શ્રી રાજવાર્તિકમાં પણ અશુચિ ભાવનામાં પણ કહ્યું છે, આ તો મનમાં પોતાએ સ્વયં ગ્લાની માની રાખી છે કે મેં તો નાઈ લીધું છે એવા સંકલ્પથી દૂર કરી દેશે. શૌચનું વર્ણન સાંભળજો. શુચિપણું 2 પ્રકારનું છે, ધ્યાનથી સાંભળજો. એક લૌકિક પવિત્રતા અને બીજી લોકોત્તર પવિત્રતા, અલૌકિક. એ પણ કહે છે ત્યાં જેના કર્મ મળ કલંક દૂર થયા છે એવા આત્માનું પોતાના સ્વભાવમાં સ્થિર રહેવું તે લોકોત્તર શુચિપણું છે. તે લોકોત્તર પવિત્રતાની પ્રાપ્તિનું સાધન સમ્યક દર્શન આદિ છે. આ વાત આવીને પારમાર્થિક પવિત્રતા તો આ છે અને સમ્યક દર્શન આદિના ધારક કોણ છે? સાધુ છે. વળી એમનો આધાર નિર્વાણ ક્ષેત્ર વગેરે છે અને એ પણ સમ્યક દર્શનના કારણ ઉપાય છે.
તેથી તે પણ આ બધા સિદ્ધ ક્ષેત્ર વગેરે, તીર્થ ક્ષેત્ર, અતિશય ક્ષેત્ર વગેરે પણ સૂચિ એટલે પવિત્ર સિદ્ધ ક્ષેત્ર, એને પણ પવિત્રતાથી સંબોધન કરવામાં આવે છે. હવે સાંભળો, આ લૌકિક સૂચિપણાના 8 ભેદ છે. એક કાળ શૌચ, બીજું ભસ્મ શૌચ, પછી અગ્નિ શૌચ, મૃતિકા શૌચ, ગોમય શૌચ, પાણી શૌચ, પવન શૌચ, જ્ઞાન શૌચ. આ 8 પ્રકારનું શૌચ જે છે, શુદ્ધિઓ શરીરને પવિત્ર કરવામાં સમર્થ નથી. તો પછી આ 8 પ્રકારની શુદ્ધિઓ શેના, કોને પવિત્ર કરવા માટે? આ 8 પ્રકારનો જે શૌચ જે છે કોની શુદ્ધિ માટે છે? તો સાંભળજો હવે જરાક. લૌકિક જનો જો આ વ્યવહારના શૌચને છોડી દેશે ને તો ખૂબ અનર્થ થઈ જશે. નંબર 1 સાંભળજો, હજુ આગળ કહેશે, હીન આચરણનો ખેદ રહેશે નહીં, બધા એક જેવા થઈ જશે, પરમાર્થ પણ નષ્ટ થઈ જશે, વગેરે કારણે અનાદિકાળથી જ બાહ્ય શુચિતા એટલે પવિત્રતાને અપનાવીને મનની ગ્લાની ખેદ મિટાવી દેશે. દ્રવ્ય શુદ્ધિ અરુ ભાવ શુદ્ધિ દોનો વિધિકા આવે છે ને, દ્રવ્ય શુદ્ધિ એ પણ જરૂરી છે. જો પહેલું એક એક જરા જોતા જઈએ. જગતમાં કેટલીય વસ્તુને તો સમય વ્યતીત થવાથી જ શુદ્ધ માની લેવાય છે. કાળ શૌચ, ટાઈમ ગયો એટલે પવિત્ર, કાળ શૌચ. જગતમાં કેટલીય વસ્તુને તો સમય વ્યતીત થવાથી જ શુદ્ધ માની લેવાય છે. જેમ કે રજસ્વલા સ્ત્રીને 3 રાત વીતી જવાથી શુદ્ધ માની લેવાય છે. આ કાળ શૌચ થઈ ગયો, બરાબર. પરંતુ શરીરને તો કોઈ કાળે પણ શુદ્ધ મનાતું નથી. અહીંયા આ સમજાવી રહ્યા છે સાથે, પેલું સાથે આ પણ મને કે ભાઈ આ રજસ્વલા સ્ત્રી છે એ તો 3 દિવસની અંદર એની અશુદ્ધિ નીકળી જશે, પણ આ શરીરની અશુદ્ધિ જે છે એ નહીં ટળે. પેલાનું 3 દિવસમાં સોલ્યુશન આવી ગયું, પણ આનું સોલ્યુશન નથી આવતું, શરીરની અપવિત્રતાનું. નંબર 2, કેટલાક ધાતુના એઠા વાસણને રાખથી માંજવાથી શુદ્ધ બની જાય છે. અત્યારે જે રાખની જગ્યાએ જે કંઈ પ્રયોગ થતો હોય, હવે એઠા છે ને એટલે પવિત્ર નથી, એઠા છે, પણ એના ઉપર રાખ વગેરે લગાવ્યું ને એ પ્રમાણે કરી દીધું, વાસણ કેવા થઈ ગયા? ચોખ્ખા થઈ ગયા, શુદ્ધ થઈ ગયા, અશુદ્ધમાંથી શુદ્ધ થઈ ગયા. પણ એ કહે છે કે એ વાસણ તો એના ઉપર રાખ લગાવી તો શુદ્ધ થઈ જાય છે, પણ શરીર એવી રીતે એના ઉપર ગમે તે લગાવવામાં આવે પણ શરીર શુદ્ધ થતું નથી. ને પરંતુ શરીર તો રાખ કે ભસ્મ લગાવવાથી શુદ્ધ થતું નથી. પછી કેટલાક ધાતુના વાસણ જે છે કોઈ એવી વ્યક્તિ દ્વારા ઉપયોગમાં લેવાતા હોય તેમને તો અગ્નિમાં તપાવવાથી શુદ્ધ થવું માને છે. આ હતો ને બધું વર્ષો પહેલાની જે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની સ્થિતિની અપેક્ષાએ વાત કરી છે ને, જો અગ્નિમાં તપાવવાથી શુદ્ધ થવા માને છે, પરંતુ શરીર તો અગ્નિના સંસર્ગથી પણ શુદ્ધ થતું નથી. પછી આગળ, મલમૂત્ર આદિનો સ્પર્શ થવાથી માટીથી ધોવાથી શુદ્ધ મનાય છે. કેમ કે એ વખતે આ સાબુ બધું આ બધું નહીં હોય ને, બધા સાબુ, કપડા ધોવાનો સાબુ અલગ ને નાવાનો સાબુ અલગ ને માથું ધોવાનું સાબુ અલગ, બધું આ તો નવી બધું અપડેટ થયેલું છે ને. હા, ઉતરતા કાળમાં જીવોના પરિણામ વધારે બગડતા જાય છે ને, એને ઇન્ડિકેટ કરે છે આ બધું. માટીથી હાથ ધોઈ નાખવાના, સમજાય? એટલે શું થઈ ગયા કે જે લખ્યું ને, મલમૂત્ર આદિનો સ્પર્શ થાય માટીથી ધોવાથી શુદ્ધ મનાય છે, માટીથી ધોવાથી શુદ્ધ મનાય છે. શરીર ઉપર, શરીર માટીથી શુદ્ધ થશે નહીં, થાય ને જો. પરંતુ શરીર તો માટી લગાવીને ધોવાથી શુદ્ધ થતું નથી. આ તો થોડી વાર આવી ને, હવે કેટલી જગ્યાએ બહારમાં વિદેશ વગેરેમાં તો સાંભળીએ છે તો આપણને નવાઈ લાગે છે. તમે તો સાંભળ્યું હશે મારા કરતા વધારે, કે ત્યાં હવે એવું છે કે તમારે શું કહેવાય ને, ટોયલેટ વોશરૂમ વગેરે હોય ને એની અંદર પાણીની વ્યવસ્થા જ ના હોય. એ તમારા પેલા શું કહેવાય, પેલા પેપર, રોલ પેપર કે શું કહેવાય ને એ જ હોય. હવે આપણને એમ થાય કે કેવી રીતે સમજાય છે કે નહીં, એ પેપરનો જ યુઝ કર, પાણી હોય જ નહીં, પાણીની વ્યવસ્થા જ નહીં. હા, હવે આને સમજાય છે કે નહીં? હા, હવે પછી હાથમાં જીનવાણી કેવી રીતે લેવાય? અરે જીનવાણી શું, એ રૂમમાંથી હાથ ધોયા વગર આગળ ડગલું કેવી રીતે ભરાય? જીનવાણીની વાત તો બહુ દૂર રહી ગઈ ને. હોય જ નહીં, પાણી જ નહીં. હા, હવે એને સમજવામાં કંઈક સ્ટેટસ સમજવામાં આવે,
પાણી સ્ટેટસ સમજવામાં આવે, આવું છે. બોલો હવે ઘણા વિદેશોની અંદર ખૂબ જે વેસ્ટર્ન કલ્ચર છે ને ત્યાં તમને આવું જ જોવા મળશે ત્યાં. હા જો એટલે આપણે આ બધા બહાર જાય ને ફરવા વગેરે માટે જાય એટલે નાની પાણીની બોટલ પણ ખિસ્સામાં લઈને જાય છે. ખ્યાલ આવે છે કે નહીં? ફરવા તો જવું છે, સમજાય છે કે નહીં? અને ત્યાં હોતું નથી તો શું કરવાનું કે ખિસ્સામાં આપણી નાની બોટલ લઈને જવું તો પડે કે ના જવું પડે? શું કરે? હા જુઓ ભૂમિ વગેરેને ગોબર એટલે છાણથી લીપવાથી શુદ્ધ થવા માને છે, પરંતુ છાણ લગાવવાથી શરીર તો શુદ્ધ થતું નથી. પેલા હતું ને દિવાળી વગેરે આવે તો જૂના પેલા બધા ગામની અંદર હોય તો આખું બધું લીંપણ કરીને આખું ઘરને સજાવવામાં આવે ને, આખા વર્ષનું એ પ્રમાણે થઈ ગયું હોય તો એને એ પ્રમાણે, કેમ કે સુકાઈ જાય એટલે કાષ્ટવત થઈ જશે, એટલે એ દ્રષ્ટિકોણથી સમજાય છે કે નહીં? પણ શરીર ઉપર એ લગાવવાથી શરીર તો શુદ્ધ થતું નથી, પરંતુ છાણ લગાવવાથી શરીર તો શુદ્ધ થતું નથી. કાદવ વગેરે લાગવાથી તથા એ કોઈ એવી વ્યક્તિના સ્પર્શ થવાથી, પાણીથી ધોવાથી તથા સ્નાન કરવાથી શુદ્ધતા માને છે, પરંતુ શરીર તો સ્નાન કરવાથી શુદ્ધ થતું નથી. સ્નાન કર્યા પછી પણ ચંદન, પુષ્પ આદિ પવિત્ર વસ્તુ પણ શરીરના સ્પર્શ માત્રથી શું થઈ જાય છે? મલિન થઈ જાય છે. ગમે તેવા મોંઘા પરફ્યુમ લગાવો પણ શરીરની ગેરંટી છે કે હું એને અપવિત્ર કરી દઈશ. પણ આ સામે ભગવાન આત્માની ગેરંટી છે, શુદ્ધ આત્માની ગેરંટી છે. આ દેહ એક બાજુ એવું બોલે છે, इस देह के संयोग में जो वस्तु पल भर आएगी वह भी मलिन मल मूत्रमय दुर्गंधमय हो जाएगी. इस देह के संयोग में जो वस्तु पल भर आएगी वह भी मलिन मल मूत्रमय दुर्गंधमय हो जाएगी. પણ સામે આ અંદરમાં શુદ્ધ આત્મ તત્વ કહે છે કે આ ગમે તેવી શરીરમાં ગંદગી હોય ને પણ કહે છે કે તું મને અપવિત્ર નહીં કરી શકે. અરે પર્યાયમાં રાગ દ્વેષના વિકારી ભાવ થાય તોય હું અપવિત્ર નથી થતો, તું તો ઘણે દૂરની વસ્તુ છે. લાઈન છે ને એમાં, કિંતુ રહે ઇસ દેહ મેં निर्मल रहा जो आत्मा वह ध्येय है श्रद्धेय है बस गेय भी वह आत्मा. समझाય છે ને? किंतु रहे इस देह में निर्मल रहा जो आत्मा. જો હવે જુઓ આગળ એક બીજી વાત હજુ એમાં જ 8મા નંબરનો પોઈન્ટ. કેટલાક ભૂમિ, પથ્થર, કમાડ, લાકડા વગેરે પવનથી શુદ્ધ થવા માને છે, પરંતુ શરીર તો હવા લાગવાથી શુદ્ધ થતું નથી. સમજાય છે આમાં શું કહેવું છે? ભૂમિ, પથ્થર, કમાડ, લાકડા વગેરે પવનથી શુદ્ધ થવા માને છે. 2-3 મહિને તમે ઘર ખોલો, 2-3 મહિને ઘર ખોલો તો પછી થોડો ટાઈમ માટે શું કરશો? બધા બારી બારણા ખોલી નાખશો. સમજાય છે કે નહીં? 2-3 કલાક ખુલ્લું રાખો જરાક, એટલે શું થઈ જાય? એર સર્ક્યુલેશન થઈ જાય, હવાની અવર જવર બધું થઈ જાય. સમજાય છે ને? 3-4 કલાક ખુલ્લું રહે એટલે બધું થઈ ગયું કે હા હવે બરાબર, હવે બરાબર છે. કેમ બંધ હતું ને એકદમ કહે છે કે એવું લાગે છે જાણે આમ. સમજાય છે કે નહીં? હવે એ કહે છે કે આ જે છે એ તો શુદ્ધ થઈ જાય છે, પણ આ શરીરને પવન લાગવાથી શરીર શુદ્ધ થઈ જાય એવું નથી બનતું. એમ કહીને આ શરીરની અપવિત્રતાને દ્રઢ કરી છે. જો પરંતુ કેટલાય પદાર્થ એવા છે કે જેને અશુદ્ધ મનાતા જ નથી એટલે શુદ્ધ મનાય છે, પરંતુ શરીરને શુદ્ધપણું હોવાનું કોઈ માનતું નથી. એટલે જ શરીર તો 8 પ્રકારની લૌકિક સૂચિઓથી શુદ્ધ કરાતું નથી. લૌકિક શૌચથી પરિણામોની ગ્લાનિ ખેદ દૂર થાય છે. વ્યવહારની ઉજ્જવળતા જોઈને કુળની ઉચ્ચતા ખ્યાલમાં આવી જાય છે, પરંતુ તે શરીરને પવિત્ર કરી શકતી નથી. શરીર તો બધી રીતે અપવિત્ર જ છે.
જે આત્મા આવા શરીરમાં રહીને પણ પરાયા ધન અને પરાઈ સ્ત્રી પ્રત્યે વિરક્ત અને જીવ માત્રની વિરાધના રહિત થઈ જાય છે, તેનું હાડ માંસનું બનેલું શરીર પણ દેવો દ્વારા પૂજ્ય મહાપવિત્ર થઈ જાય છે. આ શરીરને વાહ પવિત્ર કરવાનું બીજું કોઈ સાધન જ નથી. આ કથન દિગંબર વિતરાગ મુનિરાજ શ્રી પદ્મનંદી આચાર્ય દેવે કરેલું છે એમ જાણું. સમજાય છે કે નહીં? કેટલી સરસ ન્યાય આપ્યો. આપણે આગળ થોડું ચાલ્યું પણ ખરું, આવશે પણ ખરું. આ શરીર આવી રીતે તો ક્યારે પાણીથી પવિત્ર નહીં થાય, પણ શરીર ઉપર પણ પવિત્રતાનો ઉપચાર ત્યારે આવે છે કે પોતાની પર્યાયની અંદર સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર ધર્મની દશા પ્રગટ કરે તો પર્યાયની અંદર પવિત્રતા પ્રગટ કરે તો શરીર પણ પવિત્રતાનો એના પર ઉપચાર આવે, એ રીતે ઘટિત થાય છે. બાકી બીજી રીતે એના ઉપર પવિત્રતા એવી રીતે સંભવિત છે નહીં. જુઓ કહે છે આગળ, હજુ સાંભળ્યું. જેની સમીપતાથી સુગંધિત પુષ્પોની માળા, ચંદન વગેરે પવિત્ર પદાર્થ પણ અડવા યોગ્ય રહેતા નથી. વિષ્ટા મૂત્ર વગેરેથી ભરેલું રસ, લોહી, રક્ત, ચામડા, હાડકા વગેરેથી બનેલું અને ખૂબ જ ગંદુ, દુર્ગંધિત, મલિન સમસ્ત અપવિત્રતાઓને એક સાથે વસવાનું સ્થાન એવું આ મનુષ્યનું શરીર પાણીથી સ્નાન કરવાથી કેવી રીતે શુદ્ધ થાય? કદાચ સાંભળ્યું હશે તમે, એક વખતે ઝવેરી બજાર 10 લક્ષણમાં જવાનું થયું હતું અને શરીરની વાત આવે છે ને, બધાને લાઈન તો આવડે છે. जिसके श्रृंगारो में मेरा, કોના શ્રृंगाરમાં? આત્માના. સમજાય છે ને? जिसके श्रृंगारो में मेरा ये महंगा जीवन दुल जाता अत्यंत असुचि जड़ काया से इस चेतन का कैसा नाताम. અત્યંત અસુચિ ની આગળ કોઈ શબ્દ મૂક્યો છે? અત્યંત અસુચિ જળ. અને जिसके श्रृंगारों में मेरा यह महंगा जीवन चल जाता. સ્વાભાવિક ત્યાં 10 લક્ષણમાં હતા અને વાત થઈ કે બધું અલગ અલગ લગાવે ને, શરીર ઉપર મેં કહ્યું પરફ્યુમ વગેરે બધું કપડા ઉપર લગાવે, આ તે એમને આવી હશે વાત શ્રૃંગાર. અને સ્વાધ્યાય પૂરો થયા પછી એક મુમુક્ષુ ભાઈના ત્યાં જમવાનો પ્રસંગ હતો બીજા દિવસે કે એ દિવસે. તો પછી એમના ઘરે જમવાનું હતું. એમને એકનો એક દીકરો એને કહ્યું કે આ લાઈન સાંભળીને મેં તો પછી કે મને પરફ્યુમનો બહુ જ શોખ, મોંઘી મોંઘી જે પરફ્યુમ આવે ને બહુ ખૂબ શોખ કે મને. પણ આ વસ્તુ સાંભળી કે जिसके श्रृंगारों में मेरा यह महंगा जीवन धुल जाता, તો આવી ઘરે આવી અને મેં મારા કોઈ ફ્રેન્ડને આ બધી કોઈ બોટલ ના આપી, મેં આવીને બધી જે બોટલ હતી બધી ક્રશ કરી નાખી, બધી તોડી નાખી. મેં કે આ વસ્તુ ના જોઈએ, આ ના જોઈએ. સમજાય છે કે નહીં? હા, જમવાનું હતું એમના ઘરે, એમને કહ્યું આ પ્રમાણે કે તો આ છે ને સાંભળવાથી શું, આ સમજણની વાત છે ને, સમજણની. એટલે આપણે હંમેશા કે ભગવાનની દિવ્ય ધ્વનિમાં 12 સભાની અંદર બધા સમજણ તો કરે છે, સમજણ જ કરે છે ને ભગવાનની વાણીમાં. અને આત્મા સમજણનો પિંડ છે અને સમજે છે તો તરત જ છૂટી જાય છે બધી વસ્તુઓ. જો આત્મા તો પોતાના સ્વભાવથી જ અતિ પવિત્ર છે. લો, આત્મા તો અમૂર્તિક છે, ત્યાં સુધી પાણીની પહોંચ જ નથી. કેટલું સરળ લખ્યું છે. આત્મા તો પોતાના સ્વભાવથી જ, પછી શું લખ્યું છે? અતિ પવિત્ર છે. આ 72 ગાથા આવી ગઈ ને, અહીંયા સમયસાની 72 ગાથા આવી ગઈ. દ્રષ્ટિનો વિષય આવ્યો. આત્મા સ્વભાવ, પર્યાયની વાત નથી કરી, પર્યાયની મલિનતાને નથી કહી ગાડી. આત્મા તો પોતાના સ્વભાવથી જ અતિ પવિત્ર છે, એને કોઈ સ્નાનની જરૂર નથી. અને શરીર જે છે એને ગમે તેટલું સ્નાન કરાવશો ને તો એ પવિત્ર થવાનું નથી. તો પછી કોઈ કે અમારે સ્નાન કરવું કે નહીં કરવું, એનો જવાબ પણ પંડિતજી આપવાના છે આગળ. સ્નાનની શું આવશ્યકતા છે, સ્નાન શેના માટે હોય છે, સમજાય છે ને? દ્રવ્ય શુદ્ધિની વાત આગળ આવશે. એ
અંદરમાં ધર્મ બુદ્ધિથી કરે છે તો ખોટું છે, એનું પ્રયોજન કેટલું છે. જો એવું નહીં માનો તો કે છે લૌકિક વાળો જે બધો વ્યવહાર જે છે ને કોઈ જાતિનો પછી ભેદ નહીં રહે ને, એ તો લૌકિક વ્યવહારની ઉજ્જવળતા માટે એ બધાની જરૂરિયાત પણ છે. જો સાંભળજો, આત્મા તો પોતાના સ્વભાવથી જ અતિ પવિત્ર છે. વાહ, આત્મા તો અમૂર્તિક છે, ત્યાં સુધી પાણીની પહોંચ જ નથી. એવા પવિત્ર આત્મા માટે સ્નાન કરવું વ્યર્થ છે. આ શરીર અપવિત્ર જ છે, તે સ્નાન કરવાથી કદી પવિત્ર થતું નથી. એટલે બંને રીતે સ્નાનની શું લખ્યું છે? વ્યર્થપણું સાબિત થયું. આત્મા તો પવિત્ર છે અને શરીર સ્નાન વડે પવિત્ર થતું નથી. છતાં પણ જેઓ સ્નાન કરે છે તેમના દ્વારા પૃથ્વીકાય, જલકાય વગેરે અનેક પ્રકારના ત્રસકાય જીવોનો ઘાત થવાથી તે સ્નાન પાપ બંધનું કારણ અને રાગ ભાવની વૃદ્ધિનો જ હેતુ થયો. નેક્સ્ટ પેજ. ગૃહસ્થને સ્નાન કર્યા વિના ચાલતું નથી, પરંતુ જો ગૃહસ્થ શબ્દ વાપર્યો, મુનિરાજ માટે નથી વાપર્યો શબ્દ, સમજાય છે કે નહીં? ગૃહસ્થને સ્નાન કર્યા વિના ચાલતું નથી, પરંતુ અજ્ઞાની ગૃહસ્થ સ્નાન કરવાથી શું માને છે? ધર્મ થવું માને છે, પવિત્ર થવું માને છે. એવી મિથ્યા બુદ્ધિ અનાદિ કાળથી થઈ રહી છે. અને એમ વિચારો કે સ્નાન કરવાથી જે છે ને પવિત્ર થવાનું થવાતું તો પછી મુનિરાજને માટે શું કરીશું? પછી મુનિરાજ સ્નાન નથી કરતા તો પછી શું કરશો તમે? સમજાય છે કે નહીં? લોજિક જ ખોટું થઈ ગયું ને. જો એવી મિથ્યા બુદ્ધિ અનાદિકાળથી થઈ રહી છે. જો તે સ્નાનનું સ્વરૂપ સમજી લે તો સ્નાનને ધર્મ માનશે નહીં અને સ્નાનથી પવિત્રપણું માનશે નહીં. જો કે સ્નાન વિના ગૃહસ્થનો સગળો વ્યવહાર આચાર દૂષિત થઈ જાય અને વ્યવહાર દૂષિત થવાથી પરમા શુદ્ધિ પણ પ્રગટ થઈ શકતી નથી. પરંતુ તે સ્નાન વગેરે રાગને વધારવા વાળા છે. આ પણ પાછું ધ્યાન રાખવું જરૂરી છે. એમાં હિંસા થાય છે એટલે પાપ રૂપ છે. એવું શ્રદ્ધાન તો કરવું જ જોઈએ. જો હવે અને પેલા તો હવે પેલું કુવેથી પાણી લાવવાનું હોય તો કેટલી ડોલથી સ્નાન કરતા હશે? કુવાએથી પાણી લાવવાનું હોય ને તો કેટલામાં કામ પૂરું થઈ જાય? સમજાય છે કે નહીં? અડધી ડોલ કે એક ડોલમાં કામ પૂરું થઈ જાય ને. હા, હવે અત્યારે શું સ્થિતિ થઈ ગઈ સમજાય છે કે નહીં? હા હા, જો ઘણા તો ઘરમાં નાવાના મોટા મોટા હોજ હોય, સમજાય છે કે નહીં? હા, એ બાજુથી ગરમ પાણી છોડે ને બીજી બાજુ ઠંડુ પાણી છોડે ને આમ ને આમ ને આમ ને આમ. હવે ઇંગાડી કહે છે ખાલી એમને તમે એક અડધી ડોલથી તમે સ્નાન, એ વખતનું લખ્યું છે, એ અડધી ડોલથી પણ તમે સ્નાન કરો છો તો એ રાગ વધારનારો છે ને, એની અંદર પણ હિંસાનો દોષ લાગે છે. હવે એની જગ્યાએ આજે તો એને બધું પાપ કરવાની બધી બારીઓ ખુલ્લી મૂકી દીધી ને આને. ખ્યાલ આવે છે કે નહીં? પેલા તો ગામડામાં કદાચ એવું હોય કે પેલા એના થોડાક ઉપરના પછીના વર્ષોમાં આવીએ તો પેલા નીચે પેલા કુવા ભરાઈ જાય એટલે ભાઈ પાણી ઓછું કુવા ભરાઈ જાય. હવે કોઈ કુવા ભરાવાનો પ્રશ્ન રહ્યો નહીં શહેરોની અંદર. સમજાય છે કે નહીં? ગટર યોજના થઈ ગઈ છે કહેવાય ને. આ બધા અવસર્પિણી કાળના બધા ચિહ્નો છે, ઉતરતા કાળના. જો બીજો પણ ઉપદેશ ગ્રહણ કરવો કે આગળના કરોડો ભવોમાં બાંધેલા જે કર્મ તેમના ઉદયથી મનમાં ઉત્પન્ન થયેલા જે મિથ્યાત્વ આદિરૂપ મળનો નાશ કરવા વાળો જે સ્વપરનો ભેદ જાણવા રૂપ વિવેક છે તે જ સત્પુરુષોનું મુખ્ય સ્નાન છે. પૂજ્ય સોગાનીજી સાહેબે સમિતિના રૂમમાં સ્નાન કર્યું. સમજાય છે કે નહીં? એ સિંહના જે પેલો શિકાર કર્યો હતો ને એના મોઢું વગેરે જે હતું ને એમાં લોહી વાળું હતું, પગ એવા હતા એના, છતાં પણ એને સાચું સ્નાન કર્યું ત્યાં ગાડી. હા, મિથ્યાત્વ ને અનંતાનુબંધી નીકળી ગયા. લખ્યું છે ને, સત્પુરુષોને તો મિથ્યાત્વ મલનો નાશ કરવા વાળો એક વિવેક જ
સ્નાન છે. બીજું જે પાણીથી સ્નાન થાય છે તે તો જીવોના સમૂહનો ઘાત કરવા વાળું હોવાથી પાપ બંધ કરાવવા વાળું જ છે. તેનાથી ધર્મ થતો નથી. આ જ કારણે સ્વભાવથી જ અપવિત્ર શરીરની અંદર અપવિત્ર શરીરમાં પવિત્રતા થતી નથી. વિશેષ ચર્ચા છે, પછી લઈશું આપણે નેક્સ્ટ અધ્યાયની અંદર. એક વિડીયો જોઈ લઈએ આપણે. નમઃ શ્રી વર્ધમાનાય નિકૃત કલિલાત્મને સાલોકાનાં ત્રિલોકાનાં યદિત્યદર્પણાય તે દેશયામિ સમીચીनं ધર્મં કર્મ નિવર્તનં સંસાર દુઃખતઃ સર્વાન યોધર્ત્યુત્તમે સુખે સદ્રષ્ટિ જ્ઞાનવૃત્તાનિ ધર્મં ધર્મેશ્વરા યદીય પ્રત્યનીકાની ભવન્તિ ભવપદ્ધતિ શ્રદ્ધાણં પરમાર્થાનાં ગમતપોષિતાં ત્રિમૂઢકોઢમષ્ટાંગં સમ્યક દર્શનમસ્મરम् આપ્તેન છિન્ન દોષેણ સર્વજ્ઞેનાગમેશિના ભવિતવ્યં નિયોગેન નાન્યથાયાપ્તતા ભવેत्. ઉમાક્ષીબેન શાહ, જીનવાણી સ્થિતિ.